परमंगाणि दुल्हाणि जंतुणो मांसत्तं सुईसद्दा संजममीय वीरयम्. સાબરમતી નદીનો પટ ઘણો પહોળો અને આમ પણ આખા અમદાવાદને ઘેરી વળે એટલી લાંબી. એક છેડા ઉપર સોય નાખવામાં આવે, સોય એક છેડા પર નાખી દેવામાં આવે. ત્યાં ફરવા ગયા તમે સોય નાખી દો રિવરફ્રન્ટ ઉપર, અને પછી બીજા છેડે જાઓ 2 દિવસ પછી અને ત્યાં જઈને દોરો નાખી દો. હવે એ સોયમાં દોરો પરોવાઈ જાય એવું બને ખરું એની જાતે? ના, અશક્ય લાગે કે આ પોસિબલ નથી. પણ કદાચ કોઈક કારણસર કોઈક માછલીના મોઢામાં દોરો આવી જાય અને એ સોયમાં પરોવાઈ જાય એવું બને. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મનુષ્ય જન્મ એક વખત મળી ગયો તો ફરી મળવો દુર્લભ છે. જેમ તમને સોયમાં દોરો આ રીતે પરોવાઈ જાય એ અશક્ય લાગે છે, તેમ જ્ઞાની ભગવંતોને આ તમારો મનુષ્ય જન્મ જે મળ્યો છે તે ફરી મળવો મુશ્કેલ લાગે છે, દુર્લભ લાગે છે, અશક્ય લાગે છે. મતલબ ઉત્તરાધ્યાય સૂત્રના 3જા અધ્યાયની અંદર આ વાત કરી છે કે આ જીવને 4 વસ્તુ દુર્લભ છે. સૌથી પહેલું મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, કે મનુષ્ય તરીકેનો જન્મ પ્રાપ્ત થવો જ દુર્લભ છે. દુનિયાની અંદર વ્યવહાર એવો છે કે જે આઈટમ ઓછી હોય એની કિંમત વધારે, જે આઈટમ ઓછી હોય, જેનું પ્રોડક્શન ઓછું હોય એની કિંમત વધારે હોય. જેમ કે હીરાની કિંમત વધારે છે કારણ કે હીરા ઓછા નીકળે છે, પણ કોલસાની કિંમત કાંઈ નથી કારણ કે કોલસો તો ઢગલાબંધ નીકળે. એવી રીતે આ જગતની અંદર, આ સૃષ્ટિમાં જે 4 ગતિના જીવો છે એમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે. સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે, અને એટલે મનુષ્ય જન્મ કિંમતી છે, એ બહુ દુર્લભ છે, અને એ મળવો બહુ દુર્લભ છે, એ પ્રાપ્ત થવો દુર્લભ છે. અનેક જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. 4 પરમંગાણી, આ 4 વસ્તુઓ મળવી આ આત્માને બહુ દુર્લભ છે. એક પહેલી વસ્તુ આ મનુષ્ય જન્મ. બીજી વસ્તુ શાસ્ત્રોનું શ્રવણ, ધર્મ શ્રવણ, જીણ વાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. આ દુનિયાની અંદર તમે વિચાર કરો ને કે આપણે દેવ થવું છે, પણ દેવો 3 વસ્તુ ઝંખે છે. દેવો પણ 3 વસ્તુ ઝંખે છે. એક તો મનુષ્ય જન્મ ઝંખે છે, બીજું આર્ય ભૂમિ ઝંખે છે, અને ત્રીજું સુકુળમાં જન્મ ઝંખે છે. માત્ર મનુષ્ય જન્મ જ પ્રાપ્ત થવો એટલું જ ઇનફ નથી, પરંતુ એ મનુષ્ય જન્મ આર્ય ભૂમિમાં મળવો જોઈએ. અને 3જા નંબરની અંદર આર્ય ભૂમિમાં જન્મ મળી જાય પણ ગુંડા બદમાશ કોઈક વ્યભિચારીને ઘરે જન્મ મળે તો ના, તો સુકુળમાં જન્મ મળવો જોઈએ, ઉત્તમ કુળમાં જન્મ મળવો જોઈએ. આવું દેવો પણ ઝંખે છે. હવે આ બધું મળી ગયા પછી પણ જીનવાણીનું શ્રવણ મળવું પણ દુર્લભ છે. જોઈ લો તમે કે જેટલા લોકો દેરાસરમાં આવે છે ને એ બધા વ્યાખ્યાન સાંભળવા આવતા નથી, અને વ્યાખ્યાન સાંભળવા જે આવી શકે છે ને એ બધા દિવાળીના દિવસોમાં આવતા નથી. હા, સીધી વાત કહું છું. કેમ?
કે બધાને ઘરે કામ છે, બધાને ઘર સાફ કરવા છે, ઘરની સફાઈ કરવી છે, બધાને દિવાળીના નાસ્તા બનાવવા છે, કાં તો બધાને ફરવા જવું છે, બહાર જવું છે. આ આજનો ટ્રેન્ડ છે. અને એટલે જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. પહેલી વસ્તુ દુર્લભ, મનુષ્ય જન્મ દુર્લભ. બીજા નંબરમાં શાસ્ત્ર શ્રવણ દુર્લભ. અનેક જગ્યાએ ગુરુ ભગવંતો દિવાળીના દિવસોમાં કાં ઉત્તરાધ્યાય સૂત્રનું વાંચન કરે, એના ઉપર વ્યાખ્યાન આપે. કેટલાક ગુરુ ભગવંતો મૂળ ગાથાઓનો પાઠ કરે અને થોડોક અર્થ સમજાવે, એવું પણ કરે. અને કેટલાક ગુરુ ભગવંતો દિવાળી કલ્પનું વાંચન કરે. એટલે કે દિવાળીના વિશેષ વ્યાખ્યાનો છે, દિવાળી કલ્પમાં એનું વ્યાખ્યાન કરે. ભગવાન મહાવીરના નિર્વાણની વાતો કરે, નિર્વાણ સમયની વાતો કરે. આ ઉત્તરાધ્યાય સૂત્ર પણ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે. ભગવાન મહાવીરની અંતિમ દેશના છે કે પરમાત્માને આખા જગતના જીવો પ્રત્યે એટલી કરુણા અને એટલો પ્રેમ, એટલું વાત્સલ્ય કે હવે બસ આયુષ્ય પૂર્ણ થવાનું છે તો બધું સૌને આપું, જેટલું અપાય એટલું આપી દઉં અને બધાનું કલ્યાણ કરું. એવી ભાવના સાથે પરમાત્માએ 16 પ્રહર સુધી દેશના આપી. પ્રભુ મહાવીર પરમાત્માએ પોતાના અંતિમ સમયે જે 16 પ્રહર દેશના આપીને એનું સંકલન એટલે આ ઉત્તરાધ્યાય સૂત્ર. ઉત્તર એટલે પછી. પહેલા જ્યારે સાધુ કોઈક જીવ દીક્ષા લે તો એને આચારાંગ સૂત્રના જો કરાવવામાં આવતા હતા, આચારાંગ સૂત્ર ભણાવવામાં આવતું હતું. અને પછી ઉત્તર એટલે ઉત્તરાધ્યાય સૂત્ર ભણાવવામાં આવતું હતું. એટલું નામ ઉત્તર. બીજું, પરમાત્માએ પોતાની ઉત્તર અવસ્થામાં ઉપદેશ આપ્યો અને એનું જેમાં સંકલન છે ઉત્તરાધ્યાય સૂત્ર. બે રીતે અર્થ સાબિત થાય છે કે આ ગ્રંથનું નામ ઉત્તરાધ્યાય કેમ? બે અર્થ છે. તો આ રીતે ઉત્તરાધ્યાય સૂત્રની અંદર માનવ જીવનની દુર્લભતા બતાવી છે, જીન વાણીના શ્રવણની દુર્લભતા બતાવી છે. ભગવાનની વાણીનું શ્રવણ કરવું પણ દુર્લભ. બરાબર છે? અરે અહીં આવી ગયા પછી પણ બધા સાંભળે જેવું જરૂરી છે? કોક બીજે ધ્યાન આપે, કોક જોકે ચડી જાય, હા, આખું વ્યાખ્યાન જતું રહે એમાં ને એમાં પૂરું થઈ જાય. તો જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે, શ્રવણ કરવું દુર્લભ છે. અને ત્રીજી વાત, આ સાંભળ્યા પછી એ બાબત ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. આ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. તમેવ સત્યમ નિસંકમ જમ જણિમ પવૈયમ. એ પરમાત્મા આપે જે કહ્યું છે તે નિસંકપણે સાચું છે એવી શ્રદ્ધા થવી દુર્લભ છે. કારણ કે ગુરુ ભગવંતો જે વ્યાખ્યાન આપે છે એ પરમાત્માની વાણી જે છે એનું જ અહીંયા આગળ વિશ્લેષણ વિવેચન કરીને તમને રજૂ કરે છે. અને એટલે એ બાબત ઉપર શ્રદ્ધા થવી જોઈએ, શ્રદ્ધા ટકવી જોઈએ, શ્રદ્ધા જામવી જોઈએ. તો શ્રદ્ધા થવી પણ દુર્લભ છે. કારણ કે ચારે બાજુ તમારી શ્રદ્ધાને તોડવાવાળા તત્વો અને એવા વિચારો ફેલાયેલા છે, અઢળક, કે જે તમને શ્રદ્ધા થવા ન દે. તમારી સામે એવી દલીલો રજૂ કરવામાં આવે કે તમને અહીંયા આગળ શ્રદ્ધા જામે નહીં. સંસાર તમને એવી સ્થિતિમાં મૂકી દે કે તમારી શ્રદ્ધા ડગી જાય. કર્મ, આ સંસાર, આ સમાજ એવી સ્થિતિમાં મૂકી કે તમારી શ્રદ્ધા ડગી જાય.
પરંતુ શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ધા ટકવી દુર્લભ છે, શ્રદ્ધા દ્રઢ રહેવી દુર્લભ છે, શ્રદ્ધા ટકવી દુર્લભ છે. થવી એ દુર્લભ, ટકવી એ દુર્લભ, નિર્મળ રહેવી પણ દુર્લભ. નહીં તો આ દિવસોની અંદર જૈન ધર્મ પ્રમાણે ક્યાંય પણ ફરવા જવાનું આવતું જ નથી. ક્યાંય પણ ફરવા જવાનું આવતું જ નથી. અષાઢ ચોમાસીથી કાર્તક ચોમાસી સુધી ક્યાંય પણ નીકળવાનું નથી. શ્રાવકો જે વ્રતધારી હોય તેઓ 4 મહિના માટે પોતાના વ્રતોનો સંક્ષેપ કરતા હોય. જે મર્યાદા રાખી હોય એના બદલે મર્યાદા ઘટાડીને વ્રત લઈને બેસી જાય, સંક્ષેપ કરીને બેસી જાય કે નહીં, મારે નગરની બહાર, ગામની બહાર જવું નથી, આનાથી બહાર નહીં જાઉં. પણ એના બદલે આ દુનિયા, આ સમાજ, અરે તમારો પરિવાર પણ તમને ધર્મમાં ટકવા દેવા તૈયાર નથી. તમને ઢસડીને લઈ જાય, તમને ઢસડીને લઈ જાય. તો શ્રદ્ધા મુશ્કેલ છે. અને શ્રદ્ધા થયા પછી પણ એનો અમલ, એટલે કે સંયમ જીવનમાં પુરુષાર્થ, આરાધના વધારવાનો પુરુષાર્થ એ પણ દુર્લભ છે. સંયમમી વીર્યમ, સંયમમાં વીર્ય ફોરવવું એ પણ દુર્લભ છે. એટલે કે આ બધું સાંભળ્યા પછી એનું પરિણામ શું? તમને ખબર છે કે 6 આવશ્યકમાં પચખાણ આવશ્યક કેટલામું છે? છેલ્લું, છઠ્ઠું ને? 5મું. હા, 5મું, બરાબર છે, બરાબર છે. અને વ્યાખ્યાનમાં ગુરુ ભગવાન પચખાણ ક્યારે આપે? છેલ્લે. પચખાણ ક્યારે આપે? છેલ્લે. સામાયિક જશોત્તર બંને પરિક્રમનું કાવસક અને પચખાણ છઠ્ઠું આવે. છઠ્ઠું છેલ્લે, બરાબર છે. અને સમજી લો કે તમે વાંદરા લીધા પછી પચખાણ ન લીધું હોય તો છેલ્લે પચખાણ ક્યારે લેવાય? કે જ્યારે નમસ્તુ બોલવાનું આવે ભાઈઓને, એના સામાયિક જશોત્તર બોલો તે વખતે છેલ્લે પચખાણ લેવાનું હોય. પચખાણ છેલ્લે કેમ? પચખાણ છેલ્લું આવશ્યક શા માટે? અથવા તો વ્યાખ્યાનમાં ગુરુ ભગવાન પચખાણ છેલ્લે કેમ આપે? શું કારણ? પહેલી વખત અત્યારે ગુરુવંદન કર્યું તમે અને પચખાણ લેતા પહેલા કરો, કેમ? તો છેલ્લે પચખાણ લેવાનો મતલબ એ છે કે અત્યાર સુધીમાં, એટલે આપણે વ્યાખ્યાનની વાત કરીએ પહેલા, કે વ્યાખ્યાનમાં છેલ્લે પચખાણ ગુરુ ભગવાન તો આપે, એનો મતલબ એ છે કે માત્ર નવકાશ, એકાસના, બેસના પચખાણ લેવાના, આમેલ ઉપવાસના પચખાણ લેવા, એ બધી વાત પછી. પણ એની સાથે વ્યાખ્યાનમાં જે કંઈ પણ સાંભળ્યું હોય એ સાંભળીને કંઈક ત્યાગ કરવાઓ અને એના પચખાણ લેવા, એટલે પચખાણ. જે પણ સાંભળ્યું, એટલે કે અહીંયા આગળ પણ 4 વસ્તુ દુર્લભ કહી, તો એમાં છેલ્લે કઈ વાત કરી? સંયમમી વીર્યમ, એટલે કે સંયમમાં વીર્ય ફોરવવું, ત્યાગમાં વીર્ય ફોરવવું. એટલે કે આ બધું સાંભળ્યા પછી માનવ જન્મ મળી ગયો, એક વસ્તુ. પછી શાસ્ત્ર શ્રવણ થઈ ગયું, એટલે કે જીનવાણીનું શ્રવણ પણ મળ્યું, શ્રદ્ધા પણ થઈ ગઈ. તો પછી કરવાનું શું? તો ત્યાગ, એટલે પચખાણ. વગર પચખાણી કોઈ ત્યાગ કરો તો નકામો છે. વ્યાખ્યાનમાં પણ છેલ્લે પચખાણ, 6 આવશ્યકમાં પણ છેલ્લે પચખાણ. એટલે સામાયિક કર્યું, 24 ભગવાનને વંદન કરી, ગુરુવંદન કર્યું, સામાયિક જશોત્તર વંદન, પરિક્રમણું પ્રાયશ્ચિત કર્યું, પછી કાવસક પણ કરી લીધો, વિશેષ શુદ્ધિ પણ થઈ ગઈ. તો હવે છેલ્લે કરવાનું શું? કે હવે પચખાણ લે કે હવે ફરી એ પાપ નહીં કરું. હવે પચખાણ લે કે ફરી આ પાપ નહીં કરું, એ પચખાણ લેવાના. એટલે પચખાણ હંમેશા છેલ્લું છે. પણ એ બહુ જ દુર્લભ છે. આ 4 વસ્તુ એકબીજાથી વધારે દોહિલી છે. મનુષ્ય જન્મ મળી પણ જાય,
કદાચ શાસ્ત્ર શ્રવણ જેને માણસનું શ્રવણ પણ થઈ જાય, ગુરુ ભગવાન ઘરે પગલાં કરવા આવ્યા હોય તો 2 મિનિટ બોલે તો પણ સાંભળવા મળી જાય, 2 મિનિટ ઉપદેશ આપે તો સાંભળવા મળી પણ જાય. પરંતુ શ્રદ્ધા એ તો હાથ જોડીને એમને મોબાઈલ બધાની સામે જોતો કે બધા શું કરે છે. ઘરમાં ગુરુ ભગવાન પધાર્યા હોય, તમે વંદન કરો, ગુરુ ભગવાન માંગલિક સંભળાવે, માંગલિક સંભળાવ્યા પછી 2 મિનિટ કદાચ ઉપદેશ આપે તો સાંભળવાવાળા એમાંથી કેટલા? 5 જણ ઊભા છે, ઘરના કેટલા મેમ્બર છે? 5 છે. આમાં સાંભળવાવાળા કેટલા? વહુને રસોડાની ચિંતા હોય કે સાહેબ વરસે તો બધી તૈયારી થઈ કે ના થઈ, એટલે એનું માઇન્ડ ક્યાં હોય? રસોડામાં હોય. બરાબર છે. હવે દીકરાને દુકાનની કે ધંધાની પડી હોય, હા, કે મારે મોડું થશે, મારે મોડું થશે, મારે મોડું થશે, એટલે એનું માઇન્ડ શેમાં હોય? સાંભળે છે જીનવાણી, કાનમાં શું પડી રહ્યું છે? જીનવાણી. પણ તો પછી એને શ્રદ્ધા શું થાય? હા, એને શ્રદ્ધા શું થાય? એટલે શ્રદ્ધા, જેને વાણીનું શ્રવણ પણ દુર્લભ, શ્રદ્ધા થવી એથી દુર્લભ, અને એનાથી વધારે દુર્લભ હોય તો પચખાણ કરવા, ત્યાગ કરવો, સંયમના માર્ગે પુરુષાર્થ કરવો એ દુર્લભ. દિવાળીના દિવસોમાં સામયિક વધારે થાય કે ના થાય? કે કરતા હોય તે બંધ કરી દો, કરતા હોય તે બંધ થઈ જાય. હા, કારણ કે તમારે ત્યાં છેલ્લું સામયિક થઈ ગયું, મને ખબર છે. સામાયિક મંડળનું છેલ્લું સામયિક થઈ ગયું અમારે. બોલો કેમ? દિવાળી પહેલાં બધું પૂરું, કે હવે કોઈ આવે નહીં. તો આ બહુ જ દુર્લભ છે. તો આ ચોથા અધ્યયન, ત્રીજા અધ્યયનમાં આ વાત કરી છે. ઉત્તરાધ્યાયના પહેલું અધ્યયન છે વિનય અધ્યયન. પહેલું અધ્યયન છે વિનય અધ્યયન, કે એમાં એમ કહ્યું છે ભગવાને, કારણ કે આ ભગવાને જે કંઈ પણ કહ્યું ને એ પોતાના 14,000 શિષ્યોને નજરમાં રાખીને કહ્યું. નાના સાધુઓને, નવા સાધુઓને નજરમાં રાખીને કહ્યું. કારણ કે એમની જિંદગી સ્થિર કરવાની છે આ જીવનની અંદર. એટલે ભગવાને સૌથી પહેલાં વિનયની વાત કરી, કે વિનય એ જ સાધુ જીવનનો આધાર છે, એ જ આચારનું પ્રથમ પગથિયું છે. વિનય નહીં આવે ને તો ગમે તેવા આચારો તમારા ક્યારેક ડગી જશે, ડૂલ થઈ જશે. એટલે સૌથી પહેલો ધર્મ છે વિનય મૂલો ધમ્મો. વિનય એ ધર્મનું મૂળ છે. આ મૂળિયું મજબૂત હોય તો જ જીવનમાં ધર્મનું વૃક્ષ ઉગે છે અને એના મીઠા ફળ સૌને મળે છે. એટલે વિનયની વાત કરી છે. અને વિનય કરવાથી ગુરુ ભગવંત પ્રસન્ન રહે છે. અને ગુરુ ભગવંત જો પ્રસન્ન હોય તો એનાથી શિષ્યને અનેક પ્રકારના લાભ થાય છે. વિનય શિષ્ય ગુરુની નજદીકમાં હોય છે. ક્યાં હોય છે? 5-10 શિષ્યો હોય, પણ ગુરુની નજદીકમાં કોણ હોય? કોણ હોય? જે વિનયી હોય, વિનમ્ર હોય, દરેક વાતો માનતો હોય, પડતો બોલ ઝીલી લેતો હોય, જે પણ કે કરવા તૈયાર હોય, કોઈ જે પણ જાતની આર્ગ્યુમેન્ટ ન કરતો હોય તે નજદીક હોય. અને જે નજદીક હોય એને કોઈ પણ વાત હોય તો ગુરુ ભગવાન પહેલાં કોને કહે? એટલે આ રીતે વિનયને કારણે ગુરુ ભગવાન પ્રસન્ન રહે છે. અને ગુરુ ભગવાનની પ્રસન્નતાને કારણે શિષ્યને અનેક પ્રકારના લાભ થાય છે. એ રીતે આ અધ્યયનની અંદર વિનિત અને અવિનિત એ બંને પ્રકારના શિષ્યોના ગુણ અને દોષોનું વર્ણન અહીંયા આગળ કરવામાં આવ્યું છે. ઘણી બધી વાતો છે. એને એટલે ગૌતમ સ્વામીનું દૃષ્ટાંત આપણે ત્યાં આપવામાં આવે છે. ગૌતમ સ્વામીનું દૃષ્ટાંત આપવામાં આવે છે કે ભગવાન પ્રત્યે કેવો વિનય હતો. બીજા બધા ગણધર ભગવંતને નહોતો? હતો, બધાને હતો. પરંતુ દૃષ્ટાંત ઉત્કૃષ્ટ કોનું આપવામાં આવે છે? ગૌતમ સ્વામીજીનું.
કે જ્યારે આ પડે ભગવાન આ દેશના આટલા લાંબા સમય માટે આપી રહ્યા છે. કેટલા સમય માટે? 16 પ્રહર માટે દેશના આપી રહ્યા છે. કેટલા કલાક થયા? હા, 48 કલાક. આટલી મોટી દેશના આપી રહ્યા છે ને એમાં જા સહી આય દેવ સર્વને પ્રતિબોધ કરી આય. આ વિનય છે. વિચાર ના કરો આ દેશના પદે પછી જવું, પણ ના. તો આવો ઉત્કૃષ્ટ કક્ષાનો વિનય હતો ને, એટલે આજે પણ ગૌતમ સ્વામીજીને યાદ કરવામાં ડગલે ને પગલે આવે છે. અને વિનય ગુણને કારણે એમને અનેક પ્રકારની લબ્ધિઓ સહજપણે પ્રગટ થઈ ગઈ હતી. અને એટલે અનંત લબ્ધિના ભંડાર કહેવાયા. અનંત લબ્ધિના ભંડાર કહેવાયા. લબ્ધિઓ બીજા સાધુ ભગવંતોને પણ પ્રાપ્ત થઈ જ હતી. થાય, બીજા ગણતર ભગવંતોને પણ થઈ હોય, પરંતુ અહીંયા ગૌતમ સ્વામીને એટલા માટે યાદ કરવામાં આવ્યા કે તેઓ વિનયના ભંડાર હતા. કેવા હતા? વિનયના ભંડાર હતા. બીજું અધ્યયન છે પરિસહજય. મારે 3 દિવસની અંદર 36 અધ્યયનની વાત કરવી છે. કેટલા અધ્યયનની વાત કરવી છે? 3 દિવસમાં 36 અધ્યયનની વાત કરવી છે. હા, એટલે કે એક દિવસમાં 12 અધ્યયનની વાત કરવી છે. એટલે તમને સબ્જેક્ટ પૂરો જાણવા મળે, એક આગમગ્રંથ પૂરો તમને જાણવા મળે. બાકી તો એક જ અધ્યયન ઉપર આખું વ્યાખ્યાન પણ થાય. પરંતુ આ દિવસોનું મહત્વ એ છે કે ભગવાને જે દેશના આપી હતી એનો સાર કંઈક અંશે, એમાંથી કંઈક એકાદ વાક્ય પણ, એકાદ વાત પણ તમને સાંભળવા મળે, તમારા જીવનમાં ઉતરે, કંઈક એ યાદ રહી જાય કે ના આ વસ્તુ આપણે સાંભળી હતી. તો બીજું અધ્યયન છે પરિસહજય. એટલે કે સંયમ જીવનની અંદર જે પણ પરિસહો આવે તે પરિસહો સમતા ભાવ રાખીને સહન કરવા, એને પરિસહજય કહેવાય. એના માટે પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભગવાનને પૂછવામાં આવ્યું કે પ્રભુ આ પરિસહો કયા કર્મોને કારણે આવે? કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ પરેશાની આવે તો કોકને કોક કર્મના ઉદયને કારણે જ આવે. અથવા તો આ પરિસહો સહન કરવાથી કયા કર્મોનો ક્ષય થાય, ક્યાં ઇફેક્ટ કરશે? શા માટે ઠંડી સહન કરવાની? શા માટે ગરમી સહન કરવાની? શા માટે ભૂખ સહન કરવાની? શા માટે ભૂખ સહન કરવાની? ચલો કરવાની, એ કરીએ છીએ પણ ખરા, બરાબર છે. શરીરની તકલીફ, બેસવાની તકલીફ છે તો પણ દેરાસરમાં નીચે કેમ બેઠા? પલાઠી વાળીને કેમ બેઠા? પરંતુ એનાથી તમે સંભાવી રીતે બેઠા કે આ બધું કર્યું, તો એનાથી તમારા કયા કર્મ તૂટ્યા? અથવા તો કયા કર્મને કારણે એ પરિસર આવ્યો? બારણું બંધ કરો ભાઈ, બારણું બંધ કરી દો ને. કયા કર્મને કારણે? તો પરમાત્માએ એનો જવાબ આપ્યો છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય, કે આ 4 કર્મને કારણે. તેને કારણે? હા. પછી તમે બીજા બધા ઇન્ક્લુડ કરી શકો છો, જોડી શકો છો. હા, પણ લિંક તો બધા લાગશે, પરંતુ મુખ્ય તો આ રીતે પરિસહોને સમભાવે સહન કરવા. બીજી વસ્તુ કે પરિસહની અંદર આ જીવ જેટલી સમજતા રાખે ને એટલો આ આત્મા શુદ્ધ થાય. જેમ અગ્નિ સોનાને માટે શુદ્ધિનું કારણ બને છે,
તેમ પરિસહો એ સાધુને માટે આત્મસિદ્ધિનું કારણ બને છે. મનની આત્માની નિર્મળતાનું કારણ બને છે એવું પરમાત્મા કહે છે. અને એટલે સાધુઓને કહે છે કે જે પણ પરિસહ તમારા જીવનમાં આવે એને સમતા ભાવે સહન કરજો. ભગવાનનો ઉપદેશ પહેલો કે તમે વિનયી બનો, બીજો પરિસહોને સમતા ભાવે સમભાવે સહન કરો, ત્રીજું કે જે પણ મળ્યું છે એ બહુ જ દુર્લભ છે. મનુષ્ય જન્મ દુર્લભ છે, જીનવાણીનું શ્રવણ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે, અને તમને એના ફળ નિમિત્તે સંયમ જીવન મળ્યું છે ને એ પણ દુર્લભ છે. અને એટલે પ્રમાદ ન કરશો. ચોથું અધ્યયન પ્રમાદ અપ્રમાદ, એનું નામ અસંખ્યમ પણ આપ્યું છે. એટલે કે આપણે આમ જોઈએ ને તો ગુરુ સ્થાપના સૂત્ર એવું બોલીએ તો જલ્દી કોઈને મગજમાં બેસશે નહીં, પણ પંચેન્દ્રિય કહો તો બેસી જશે. તો પંચેન્દ્રિયનું નામ છે ના, એનો પહેલો શબ્દ છે, પણ પહેલા શબ્દથી આપણે સૂત્રને ઓળખીએ છીએ. ઘણા બધા મોટા ભાગના સૂત્રને આમ જ ઓળખીએ છીએ. એવી રીતે આ અધ્યયનને અસંખ્યમ નામથી ઓળખવામાં આવે છે, કારણ કે પહેલો શબ્દ આ છે અસંખ્યમ. એના શ્લોકનો પહેલો શબ્દ આ છે, પરંતુ એની અંદર સબ્જેક્ટ કયો છે તો પ્રમાદ અને અપ્રમાદ. એટલે કે પ્રમાદને છોડો. શું કરો? પ્રમાદને છોડો. માણસ એમ વિચાર કરે કે હું ધર્મ કરવા ઈચ્છું છું ખરો, મારે ધર્મ કરવો છે ખરો, ધર્મ મને ગમે છે ખરો, પરંતુ હું ઘડપણમાં કરીશ, ઉંમર થશે ને ત્યારે કરીશ, હમણાં નહીં, પછી કરીશ. આવા તો વિચારો બધાને, ઘણા બધાને હોય. પણ ભગવાન એમ કહે છે, શું બધાને ઘડપણ આવે છે ખરું? જો ના, તો ધર્મ કરવામાં પ્રમાદ ન કરો. શું કહી દીધું? તો ધર્મ કરવામાં પ્રમાદ ન કરો. અને બીજું કે જે અર્થને કામ મેળવવાને માટે પાપ કર્યા આખી જિંદગી, એના ફળ તો ભવાંતરમાં મળશે જ, ત્યાં કોઈ બચાવનાર નથી. એટલે કર્મોના ફળથી બચવાનો કોઈ ઈલાજ નથી. એક વખત તૂટેલી જીવનની દોરી ફરી સંધી શકાવાની નથી. એટલે પ્રમાદ રાખ્યા વગર ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત ભાવે ધર્મની આરાધના કરો. એટલે કે જરા પણ આળસ કર્યા વગર. તો આ ચોથા અધ્યાયનું નામ છે પ્રમાદ અપ્રમાદ. આમ જુઓ તો અસંખ્યમ એવું આ અધ્યાયનું નામ છે. અને ભગવાને ગૌતમ સ્વામીને ઉદ્દેશીને અનેક વાર જે ઉપદેશ આપ્યો એમાં એક વાત વારંવાર કરી, ગોયમમ સમયમ માપમાય. ગોયમ, હે ગૌતમ, એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ તું ન કરીશ. અને જો પ્રમાદ આ જીવ સેવે ને તો એનું મોત કેવું થાય? તો કે અકામ મરણ થાય. કેવું મરણ થાય? અકામ મરણ. પાંચમું અધ્યયન છે અકામ મરણીય. અકામ મરણીય. અકામ મરણ થાય. તમને અકામ અને સકામની ખબર છે? હા, થોડી ઘણી ખબર છે. જો લિંક આપીશ, હિન્ટ આપીશ તો ખબર પડી જશે. થોડીક વસ્તુની સમજણ પડી જાય. અથવા તો અજ્ઞાન કષ્ટ, અજ્ઞાન તપ કહીએ તો ખબર પડે કે ના પડે? એના જેવી વસ્તુ છે. એટલે કે વિવેક વગરનું મરણ, અકામ મરણ. જેને મરણ વખતે પણ કોઈ જાતનો વિવેક ન હોય તે અકામ મરણ. જેને મરણ વખતે પણ વિવેક હોય ને તે સકામ મરણ. અથવા સ્વસ્થતા સાથેનું, સમજણ સાથેનું મોત એ સકામ મરણ. સકામ નિર્જરા અને અકામ નિર્જરા તો ખબર છે ને, એના જેવી વસ્તુ છે. જે લોકો માત્ર કામ ભોગની અંદર લિપ્ત હોય છે અને એ લોકો જ્યારે મરણ આવે ને ત્યારે હાય હવે શું કરીશ,
એવી જે ચિંતા કરે છે અને એમાં જે મરે છે, ક્યારેક રડે છે. શું કરે છે? ક્યારેક રડે છે. તો આ શું કહેવાય? એ વખતે જો મોત આવે તો એને અકામ મરણ કહેવાય. પરંતુ પંડિત કક્ષાના જે જીવો હોય છે, જે સમજુ હોય છે, એમની જીવન દ્રષ્ટિ સ્પષ્ટ હોય છે કે આ શરીર અને આત્મા તો જુદા છે. આ શરીર અને આત્મા તો જુદા છે. તો પછી હું અહીંથી જઈશ તો શરીર તો બીજું પણ મળી જશે. કરવાનું શું છે કે મારે તો શરીરથી જ છૂટવું છે કાયમ માટે. શરીરના બંધનોથી કાયમ માટે છૂટવું છે. એટલે આ છૂટતું હોય તો જેમ માણસ રોજ સવાર પડે નાય ધોવે ને કપડાં બદલે ને, એમ પંડિતજનો શરીર બદલી નાખે એટલી સરળતાથી. કઈ રીતે? એટલી સરળતાથી. જરા પણ હાયવો ના હોય, મનની પ્રસન્નતા હોય, સમતા હોય, શાંતિ હોય, અપાણવો શિરામ મનથી કોઈક નવકાર સંભળાવે તો એમાં લીન હોય, સાથે બોલતા હોય. શું હોય? સાથે બોલતા હોય. નવકાર બોલતા હોય, જાતે બોલવા પ્રયત્ન કરતા હોય અને એમાં દેહ છૂટી જાય. સકામ મરણ. કોરોના વખતે મારી બેડથી ત્રીજી બેડ ઉપર એક ભાઈ હતા, અન્ય ધર્મી હતા. એમનું નામ રામચંદ્ર. એમનું નામ શું? રામચંદ્ર. અને રાત્રે 1:30 વાગે એમનો જીવ ગયો. હે રામ બોલીને ગયા. શું બોલીને ગયા? હા, એમની રીતે, એમની જે પણ શ્રદ્ધા હતી તે પ્રમાણે હે રામ બોલીને એમને જીવ છોડ્યો. નમો હરિયંતાણ. આઉટ. આને સકામ મરણ કહેવાય છે, આને પંડિત મરણ કહેવાય છે. અને આને આપણે ધારીએ તો ઈચ્છા મૃત્યુ પણ કહી શકાય કે બસ હવે નથી રહેવું, જવું છે. અનેક મહાત્માઓ પરમાત્માના સત્સંગમાં આવી રીતે સંલેખના કરીને ગયા છે, દેહનો ત્યાગ કર્યો છે. અણસન સ્વીકારવાની પદ્ધતિ તે વખતે હતી, આજે વિચ્છેદ પામી છે. આજે આપણે ત્યાં એની આજ્ઞા નથી. પરંતુ આ રીતે અનેક આત્માઓએ ઈચ્છા પ્રમાણે મૃત્યુનો સ્વીકાર કર્યો છે કે બસ હવે આ શરીર સાથ નથી આપતું તો આપણે બીજા એમ વિચાર કરે કે હવે આ છૂટે તો સારું. એ દશા નથી જોઈતી. બીજા વિચાર કરે, સગાવાલા વિચાર કરે, સગા સંબંધી મિત્રો વર્તુળ બધા એમ કે હવે આ છૂટે તો સારું. કેટલા રીબાય છે, કેટલા પીડાય છે. વાસ્તવમાં એમને છૂટવું હોય. વાસ્તવમાં છૂટવું કોને હોય? એમને છૂટવું હોય. પણ આવી ઈચ્છા કરે ના, એવું મૃત્યુ નહીં, એને અકામ મરણ કહેવાય. પરંતુ અહીંયા જે વાત છે તે કઈ છે? સકામ મરણની વાત છે. આ અધ્યાયની અંદર આ રીતે બાળ મરણ અને પંડિત મરણની વાતો કરી છે અને એનું ફળ અન્ય જન્મમાં શું મળે ને એ પણ કહ્યું છે. અકામ મરણ મળે તો એની દશા શી થાય, અને સકામ મરણ મળે, સ્વસ્થતાપૂર્વકનું મૃત્યુ મળે તો એની દશા કે એનો આગલો જન્મ કેવો હોય એ સહજ સમજી શકાય તેવું છે. એટલે જો આ વસ્તુને આપણે મગજમાં રાખીને આરાધના જો કરીએ તો આપણે એમાં સકામ મરણ સુધી પહોંચી શકીએ. તો ભાવાંતર પણ સુધરે અને જલ્દી સંસારથી પણ છૂટાય. 6ઠું અધ્યયન માત્ર 18 ગાથાનું છે. 6ઠું અધ્યયન બધા નાના નાના જ છે, બહુ મોટા મોટા અધ્યયન નથી. આ અકામ મરણ જે છે 32 ગાથાનું હતું, આ છે 18 ગાથાનું છે. ને એમાં સાધુઓને નાની નાની હિત શિક્ષા આપી છે. હા, નાના સાધુઓને માટે ખાસ, નવા સાધુઓને માટે ખાસ હિત શિક્ષા આપી છે કે સાધુ જીવન સ્વીકાર્યા પછી કરવાનું શું? બોલો, શું કરવાનું?
સાહેબ એમાં શું તપ કરવાનું, આવશ્યક ક્રિયા કરવાની, વિહાર કરવાનો, ગોચરી જવાનું, બીજું કરવાનું, ચોમાસું કરવાનું, વ્યાખ્યાન આપવાનું, જાપ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, કૌશક કરવાનું, બીજું કરવાનું. આ બધું ખરું, આ બધું જ ખરું, પરંતુ એની સાથે મહત્વની વાત એ છે કે સાધુએ પોતાના જીવનમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ કેળવવો. પ્રયત્ન શું કરવાનો છે? જીવ માત્ર સાથે મૈત્રી ભાવ કેળવવાનો પ્રયત્ન કરવો. એનો ઉપદેશ ભગવાને આપ્યો છે. એટલે કે કોઈના ઉપર પણ દ્વેષ નહીં. કસાયોથી સંપૂર્ણપણે છૂટવું બહુ મુશ્કેલ છે. એ અવસ્થા આવવી બહુ લાંબી વાત છે. પરંતુ પ્રયત્ન શું કરવાનો, સાધના શેની કરવાની? તમે કીધું વિહાર, આ તે બધી બાબતો અંતે શેને માટે? કે મૈત્રી ભાવ કેળવવા માટે. જો બે અર્થ રીતે વાત થાય, પોઝિટિવ રીતે પણ વાત થાય, નેગેટિવ રીતે પણ વાત થાય. નેગેટિવ રીતે વાત એવી થાય કે ભાઈ રાગ દ્વેષ ન રાખવા, પણ પોઝિટિવ રીતે વાત એ થાય કે મૈત્રી ભાવ કેળવવો. તો જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ કેળવવા માટે પ્રયત્ન કરવો. અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ હોય તો એકેન્દ્રિય જીવની પણ વિરાધના કરવાનો પ્રયત્ન ના આવે. કારણ કે એના પ્રત્યે પણ મૈત્રી ભાવ છે. એ જીવ પણ મારા જેવો છે. પરહિત ચિંતા મૈત્રી. મૈત્રીની વ્યાખ્યા એ છે કે બીજા જીવનને હિતનો વિચાર કરવો, તેનું નામ મૈત્રી. સામાના હિતનો વિચાર કરવો, તેનું નામ મૈત્રી. મિત્ર શું કરે? મિત્ર કોને કહેવાય? કે પોતાના મિત્રના હિતની વિચારણા કરે તેને મિત્ર કહેવાય. એ વ્યાખ્યાન તમે ફેલાવી દો, જરા બ્રોડ કરો, જગતના જીવ માત્ર સુધી પહોંચાડો અને એ બધાને મિત્ર મને વ્યવહાર કરો તો કેવો વ્યવહાર થાય? તો મોટા ભાગના પાપ છૂટી જાય. એટલે પહેલી શિખામણ ભગવાને એ આપી કે હે જીવ, હે શ્રમણ, હે વત્સ, તું જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભાવ કેળવવાનો પ્રયત્ન કર. બીજી વસ્તુ કે સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી પૂર્વના સંબંધોને યાદ ન કર. આગળ વધતા એમ કહ્યું, એક તણખલું પણ તને કોઈએ જો આપ્યું ના હોય તો એનો તો સ્વીકાર ન કર. એક તણખલું પણ, તેની કોણ શું કિંમત છે? એનો માલિક કોણ છે? કશું નથી. પણ છતાં એ તને જો કોઈ આપ્યું ના હોય તો એને પણ તો સ્વીકાર ન કર. અને બીજી વસ્તુ કે કોઈ પણ સ્નેહી સ્વજન સંસારમાં, કોઈ પણ સ્નેહી સ્વજન આખરે છેલ્લે તો કોઈને કશા જ કામ લાગતા નથી. નિશ્ચયથી વ્યવહાર, બરાબર, વ્યવહારમાં લાગે ચલો હોસ્પિટલ લઈ ગયા, લાયા, દવા કરી, બધું કર્યું, પણ નિશ્ચયથી પીડા જે છે, પીડા તો કોને ભોગવવી પડે છે? એટલે એમાં કોઈ કામ લાગતું નથી. બરાબર છે. અનાથી મુનિને શું કામ લાગ્યું? કોણ કામ લાગ્યું? એને કહ્યું મારી પીડા લઈ લો. કોણ તૈયાર થયું? કોઈ નહીં. મારું રાજ્ય આપી દઉં, બધું જ આપી દઉં, પણ પીડા કોઈ ના લઈ શક્યું. એટલે કહે છે કે અંતે તો આ જીવને કોઈ સ્નેહી સ્વજન કામ લાગતા નથી, તો ભેગી કરેલી વસ્તુઓ શું કામ લાગશે? એટલે પરિગ્રહ ન કર, એમ ભગવાને કહ્યું. શું કહ્યું? એટલે પરિગ્રહ ન કર. પરિગ્રહ એ નરકનું દ્વાર છે. પરિગ્રહ એ નરકનું દ્વાર છે. અને સંયમ, ત્યાગ એ વૈમાનિક દેવના ભવનું કારણ બને છે. શું બને છે? વૈમાનિક દેવ સુધી લઈ જાય છે. તમને ત્યાં સુધી પહોંચાડવા વાળું આ વ્રત છે. એટલે ભગવાને આ રીતે નાની નાની બાબતો ધ્યાનથી સાંભળવા માટે કહી છે કે બરાબર ધ્યાનથી સાંભળ. અને એના પછીનું 7મું અધ્યાય છે, 30 ગાથાનું છે, અને એનું નામ છે ઉરભ્રિય.
ઉરભ્રિય એવું નામ છે. દ્રષ્ટાંતો આપીને વાત સમજાવી છે. વિષયોને છોડવાની વાત કરી છે, વૈષયિક સુખોને છોડવાની વાત કરી છે, અને જુદા જુદા દ્રષ્ટાંત આપ્યા છે. એક દ્રષ્ટાંત એવું આપ્યું છે ઉરભ્રિય 7મું અધ્યાય, અને એવી વાત કરી છે કે કોઈક માંસાહારી પરિવાર હોય અને એના ઘરની બહાર બકરો બાંધેલો હોય, એના ઘરની બહાર બકરો બાંધેલો હોય. હવે ઘરે બધા મહેમાનો આવે ને એટલે રોજ જુદી જુદી રસોઈ બનતી હોય, જેટલું પણ વધે બધું બકરાને ખાવા નાખે. કોને ખાવા નાખે? બકરાને ખાવા નાખે. એટલે બકરો રોજ એમ વિચાર કરે કે આજે પણ મહેમાન આવે તો સારું ને, આજે પણ મહેમાન આવે તો સારું ને, તો આજે મને શું મળશે? ખાવા મળશે. પણ બકરો એમ વિચાર નથી કરતો કે એક દાડો મારો જ ભોગ લેવાશે. સમજી ગયા? એટલે ઇન્દ્રિયોના વિષયોને ભોગવનારો જીવ એમ નથી વિચાર કરતો એક દિવસ મારો જ ભોગ લેવાઈ જશે. શું થશે? એક દિવસ મારો જ ભોગ લેવાઈ જશે. અને જેટલા અને નહીં તો શબ્દ સારો નથી વાપરા, વિષય શબ્દ વાપરાયો છે. આખરે આગળ 20 છે. શું છે? આગળ શું છે? 20 છે. તો આખરે તો એ 20માં જ પરિણામે છે. આખરે તો 20માં જ પરિણામે, ઝેર રૂપે જ પરિણામે છે. એનું કોઈ અમૃત થતું નથી. અને એટલે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. હા, ભોગોને અમે શું ભોગવવાના? ભોગા જ અમને ભોગવી લીધા છે, એવું ભર્તૃહરિ કહે. ભર્તૃહરિ પણ આ વાત કરી કે અમે ભોગોને શું ભોગવવાના હતા, પણ ભોગોએ જ અમને ભોગવી લીધા છે. જેમ જેમ માણસ ભોગોને ભોગવતો જાય, વૈષયિક સુખોને, તેમ તેમ અનેક નવી ઉપાધિઓ ઊભી કરતો જાય. તેમ તેમ અનેક નવી ઉપાધિઓ ઊભી થતી જાય એના જીવનમાં. તમે જુઓ, દુનિયામાં આજે પણ એ દ્રષ્ટાંતો, એવા દ્રષ્ટાંતો મળે છે જે પહેલાં હતા. આજે પણ અનેક પ્રકારના રોગો ફૂટી નીકળે છે, અણધાર્યા, અણકલ્પ્યા, કોઈ પણ ઉંમરે, ગમે ત્યારે, ગમે તે રીતે. ગરબા રમતા રમતા પણ મોત આવી જાય છે. લગ્નની ચોરીમાં મોત આજે પણ આવે છે. ફરવા ગયા હોય અને ત્યાં પણ આવી જાય છે. ક્યાંય કશું બાકી રહેતું નથી. અને એટલે ભોગાને ભોગતા વયમે ભોગતા. ભોગોને આ જીવ શું ભોગવતો હતો એ ભોગો જ એને ભોગવી નાખે છે. અને એટલે એનાથી છૂટવાનું છે, એનાથી બચવાનું છે. 3 મિત્રો હતા, એ ઘરેથી મૂડી લઈને ધંધો કરવા નીકળ્યા. હા, ધંધો કર 3 મિત્રો ઘરેથી મૂડી લઈને ધંધો કરવા નીકળ્યા. આ દ્રષ્ટાંત આમાં આપેલું છે. હા, ઉરભ્રિય નામના 7મા અધ્યાયમાં દ્રષ્ટાંત આપ્યું છે કે 3 મિત્રો હતા ને મૂડી લઈને ધંધો કરવા નીકળ્યા, અને અમુક સમયે તેઓ પાછા આવ્યા. તેમાં એક મિત્ર જે હતો ને, એ જે લઈને ગયો તેને ગુમાવીને આવ્યો. જે મૂડી લઈને ગયો હતો ને એ પણ એની સાફ થઈ ગઈ. હવે એની ઘરમાં વેલ્યુ કેટલી થાય? બીજો હતો એ માંડ જે લઈ ગયેલો હતો ને એટલું સાચવીને પાછું લઈને આવ્યો. અને ત્રીજો હતો ને એ ઘણું બધું કમાઈને આવ્યો. બોલો, અહીંથી આપણે શું કરીને જવું છે? જે પુણ્યની મૂડી લઈને આવ્યા એ પૂરી કરીને જવું છે, કે જેટલી લઈને એટલી સાચવીને પાછી લઈ જવી છે, કે વધારે કમાઈને જવું છે? કરીએ છીએ શું? એમ બોલો ને, કમાઈને જવું છે એમ તો બધા કહે. અરે જે છે પુણ્યની મૂડી લઈને આવે એ પણ ગુમાવી રહ્યા છો. એ પણ ગુમાવી રહ્યા છો. જેટલું પણ ભોગવાય છે એ બધું પુણ્ય પૂર્વનું જે છે એ મૂડી વપરાઈ રહી છે, અને એનાથી તમે ભોગવી રહ્યા છો. નવા પુણ્ય ઉપાર્જન કરવાને માટેનો પ્રયત્ન કેટલો અને કેવો કરો છો? પ્રયત્ન કરો પણ છો, પરંતુ કેવો પ્રયત્ન છે?
નહીં, ભોગવવામાં જેટલી મજા આવે એટલી પુણ્ય નવું બાંધવામાં મજા આવે છે. પુણ્ય ભોગવવામાં જેટલી મજા આવે એટલે નવું પુણ્ય બાંધવામાં મજા આવે છે ના. તો એટલે કહે છે કે બાલ જીવો જે છે ને માત્ર ભોગ ભોગવવાવાળા છે, એવો દુર્ગતિમાં જાય છે, નરકમાં જાય છે. મધ્યમ જીવો જે છે એ મૂડી સાચવી રાખે તો પાછા પાછા ફરી ફરીને મનુષ્ય થઈ શકે. અને કેટલાક ઉત્તમ જીવો હોય તે સાધના કરીને ઉત્તમ એવું વૈમાનિક કક્ષાનું દેવ જીવન પણ પામી શકે છે. એટલે કમાણી કરવા આવ્યા છીએ, મૂડી ગુમાવવા નથી આવ્યા. એટલું યાદ રાખીને ધર્મ કરજો, એટલું યાદ રાખીને સંયમ જીવન આરાધજો, એવું ભગવાન કહે છે. અને 8મું અધ્યયન કાપિલીય, કપિલ કેવળી, કાપિલીય દ્રષ્ટાંત તમને ખબર છે. શું છે કે દ્રષ્ટાંત તમને ખબર છે કે રાજા ખુશ થઈ ગયા અને કહ્યું કે જેટલું જોઈએ એટલું માગી લે, જે જોઈએ તે માગી લે. હવે ભણવા આવ્યા હતા પંડિતજીને ત્યાં, એમની દીકરી સાથે પ્રેમ થઈ ગયો. પેલી લગ્ન કરવા તૈયાર, પણ રાજાને ખુશ કરો, પૈસો કમાવ તો ઘર સંસાર ચાલશે ને, એમને એમ તો કેમ ચાલશે. એટલે આખરે ભણીને પાર ઉતર્યા. પછી રાજાને ત્યાં ગયા, રાજ દરબારમાં, ત્યાં આગળ રાજાને ખુશ કર્યા પોતાની વિદ્વત્તાથી. રાજા ખુશ થઈ પણ ગયા અને કીધું કે જે જોઈએ તમે આપી લો ભાઈ, જે જોઈએ આપું. બે વિચારોનો ટાઈમ આપો. કે ગયા બગીચામાં, ઝાડ નીચે બેઠા, કંઈક એવા પૂર્વના પુણ્ય હશે તો ગણતા જ ગયા. આટલું માંગું, આટલું માંગું, આટલું માંગું, આટલામાં તો શું થશે, કેટલા વર્ષ ચાલશે. અમારે બેનું પુરુષ, પછી સંતાન થશે તો, પછી કેના સંતાન થશે તો, એમ કરતા 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 એટલો લોભ વધતો ગયો. આખરે રિવર્સ અને આવી ગયા ક્યાં, સંયમ જીવન પર આવી ગયા. બધું છોડવા તૈયાર થઈ ગયા. એ એમની પાસે જ્ઞાનની પાસે વિવેક હતો ને, એટલા માટે બન્યું. હવે એ કપિલ મુનિ દીક્ષા લઈ લીધા પછી ક્યાંક ગોચરી માટે ગયા. એટલે લોભ એવો છે કે જેમ લાભ થતો જાય ને તેમ તેમ લોભ વધતો જાય. હાર્યો જુગારી બમણું રમે, એક વખત જીતે 10 વખત હારે તો પણ પાછો રમે. સામાન્ય જીવોની આ દશા છે, પણ જે સમજુ જીવો છે તે અટકી જાય છે. એટલે આગળ લોભ કરતા નથી. અને આ કપિલ મુનિએ એ રીતે ઉપદેશ આપ્યો કે જેથી બધા સમજી ગયા. શું થઈ ગયું કે આ બધો પરિગ્રહ કરવા જેવો નથી. શું કરવા જેવો નથી? પરિગ્રહ કરવા જેવો નથી. એમને પછી દીક્ષા લીધા પછી એવો ઉપદેશ આપ્યો કે 500 ચોર બોધ પામી ગયા. 500 ચોર બોધ પામી ગયા કપિલ કેવલીના ઉપદેશથી. અને અહિંસા વગેરે ધર્મની પ્રરૂપણા એવી અદ્ભુત કરી કે બધા સાધુઓ ઉત્કૃષ્ટ ભાવે સંયમની આરાધના કરવા લાગ્યા. અને એટલે આખરે વાત એ આવીને ઊભી રહી કે સાધુએ પરિગ્રહ અને કસાયોનો ત્યાગ કરવો જોઈએ. શું કરવું જોઈએ? પરિગ્રહ અને કસાયોનો ત્યાગ કરવો જોઈએ. અને 9મું અધ્યયન છે નમી પ્રવજ્યા. નમી રાજાની વાત પ્રસિદ્ધ છે. મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી. રાજા હતા, નાના બાળકને મૂકીને દીક્ષા લીધી હતી. મંત્રીના સહારે સોંપ્યું હતું રાજ્ય, પરંતુ સગો ભાઈ એ રાજ્ય પડાવી લેવા તૈયાર થઈ ગયો હતો. હવે આ બાજુ તો દીક્ષા લઈ લીધેલી છે, તે બધો ત્યાગ કર્યો છે. ઇન્દ્ર મહારાજા પરીક્ષા કરવાને માટે આવ્યા અને મિથિલા નગરીને બળતી બતાવી.
અનેક પ્રશ્નો કર્યા છે ઇન્દ્ર મહારાજાએ, અને દરેકના જવાબ નમી રાજર્ષિએ બહુ ઉત્તમ સચોટ આપ્યા છે, ઉત્કૃષ્ટ ભાવે આપ્યા છે. અને છેલ્લી વાત કરી કે આ તમારી નગરી આખી બળબડ બળબડ બળી રહી છે, બચાવો. અને ત્યારે નમી રાજર્ષિ એમ કહે, મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી, મિથિલા બળે એમાં મારું કાંઈ બળતું નથી. ઇન્દ્ર મહારાજા આવા પ્રશ્નના ઉત્તર સાંભળીને પ્રસન્ન થયા. મતલબ આવી વાત આપણા હૈયામાં ઉતરી જાય તો આપણને પણ કેવું લાગે, આપણી પણ ક્ષમતા જળવાઈ રહે. 10મું અધ્યાય છે ધ્રુમપત્રક. વૃક્ષના પાંદડા ઉપર પાણી હોય એ ક્યાં સુધી ટકે? ધ્રુમપત્રક. વૃક્ષના પાંદડા ઉપર પાણી હોય, ઝાકળ બિંદુ, એ ક્યાં સુધી ટકે? જ્યાં સુધી પવનનું ઝોકું આવ્યું નથી ત્યાં સુધી. એમ એક જેમ એ ગમે ત્યારે ખરી પડવાનું, એમ આ જીવન પણ ગમે ત્યારે ખતમ થઈ જવાનું. એટલે આ જીવનનો જરા પણ ભરોસો રાખવો નહીં. આ જીવન ક્ષણભંગુર છે. શું છે? એટલે એની વાતો કરીને અનેક દ્રષ્ટાંતો આપીને પરમાત્મા એમ કહે છે કે જરા પણ પ્રમાદ ન કરીશ. હા, ક્ષણભંગુર છે જીવન, જરા પણ પ્રમાદ ન કરીશ. કારણ કે નિગોદમાં ગયા પછી અનંતકાળ સુધી ભૂલી જજે કે તને ફરી મનુષ્ય જન્મ મળશે. જો પટકાઈ ગયા નિગોદની અંદર તો કેટલો સમય સુધી બહાર નીકળાશે એની કોઈ ખબર નથી. એટલે જે અત્યારે મળ્યું છે એને સાધી લે. એટલે એનામાં અત્યારે આરાધના કરવામાં જરા પણ પ્રમાદ ન કરીશ. એકેન્દ્રિય ભાવમાં જો આ જીવ જશે ને તો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી બહાર આવવું મુશ્કેલ. જો આપણે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય આવી યોનિમાં એકેન્દ્રિય યોનિમાં જતા રહ્યા ને તો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી બહાર પાછા નહીં આવી શકીએ. અને એટલે અત્યારે આ જીવનની અંદર ધર્મ આરાધના કરી લો. ધ્રુમપત્રક અને 11મું અધ્યયન બહુશ્રુત પૂજા. બહુશ્રુત પૂજા એટલે કે આ શાસનની અંદર જે બહુશ્રુત હોય તેની પૂજા થાય છે. એટલે કે જે જ્ઞાની હોય ને તેની પૂજા થાય છે. જ્ઞાનીની મહત્તા છે. અને એટલે જ્ઞાન મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. સામાયિક કરો, ફરી કહીશ. અને આંખો બરાબર કામ આપતી હોય તો સ્વાધ્યાય વધારે કરજો. 9 કરવાળી પછી ગણજો, નહીં ગણો ચાલશે. નવ કરવળી ક્યારે ગણવાની? કારણ કે એના કરતા વધારે મોટું તપ છે. જ્ઞાન મેળવવું હોય તો વિનીત બનવું જ પડે. ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ, અભિમાન આ બધું છોડવું જ પડે. અને એ જ બહુશ્રુત બની શકે. અને એટલે શિક્ષાશીલના 8 ગુણોની વાત કરી છે. જેને જ્ઞાન મેળવવું છે, જ્ઞાન મેળવવા તત્પર છે, એનામાં અમુક 8 ગુણો તો સહજ રીતે હોય છે. અને જે અજ્ઞાની છે, અવિનીત છે, એના 14 ગુણો કયા છે? 14 અવગુણ કયા છે? એના 14 અવગુણ કયા છે? અને જ્ઞાનીનો મહિમા બતાવતા એમ કહ્યું છે કે જ્ઞાની કેવો હોય તેને 14 ઉપમા આપી છે. કે જ્ઞાની સાગર જેવો હોય, જ્ઞાની ચંદ્ર જેવો શીતળ હોય, જ્ઞાની સૂર્ય જેવો તેજસ્વી હોય, જ્ઞાની સાગર જેવો ગંભીર હોય,
હા, જ્ઞાની અમૃત ફળ આપનાર જંબુવૃક્ષ જેવો હોય, જ્ઞાની કેવો તે સાગરને મળતી નદી જેવો હોય. આવી જ્ઞાનીઓને માટે જુદી જુદી ઉપમા આપવામાં આવી છે. મતલબ આ અધ્યયન એમ કહેવા માગે છે કે જ્ઞાન પ્રત્યે જરા જાગૃત બનો અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પુરુષાર્થ કરો. અને 12મું અધ્યયન છે હરિકેશીય. આપણે તપ પદના વ્યાખ્યાનમાં એમનો બોલીએ છીએ, હરિકેશી મુનિરાજીઓ ઉપન્યો કુલચંડાળ. ભલે જન્મ ક્યાંય પણ થયો, કોઈ પણ કુળમાં થયો, પરંતુ અંતે એમને આ ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો. પછી એમના તપને કારણે, એમના ત્યાગના કારણે, એમના સંયમ જીવનને કારણે ઇન્દ્ર મહારાજા પણ એમની વંદના કરે, એમને વંદના કરે. પણ નિત્ય સુર સેવા કરે. દેવો રોજ એમની સેવા કરે, એમની સેવામાં હોય, પણ સેવા લે નહીં, પણ નિત્ય સુર સેવા કરે, કારણ કે એમની પાસે એવો ચારિત્ર ધર્મ હતો. એટલા માટે એવા મુનિ ભગવંતને કોકે પ્રશ્ન કર્યો કે યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે શું? અમે યજ્ઞ કરીએ છીએ. તે વખતે જૈનો બ્રાહ્મણ અને શ્રમણોની વચ્ચે ટસલ હતી. કોની વચ્ચે? શ્રમણ અને બ્રાહ્મણ, શબ્દ એક સરખા. શ્રમણ અને બ્રાહ્મણ એની વચ્ચે ટસલ હતી, સંઘર્ષ હતો. એટલે બંને એકબીજાથી ચડિયાતા ગણાવતા હતા. એટલે કોક બ્રાહ્મણ સામે આવી ગયા, મહારાજ એક વાત પૂછું, સાચો યજ્ઞ કોને કહેવાય? હવે એને આખરે તો પોતાની પ્રશંસા ઈચ્છા હોય કે આ મહારાજ અમારી જ પ્રશંસા કરે. એટલે હરિકેશી મુનિ તે વખતે એમ કહે છે, ગોચરી વોરાવું તમને, મારે ગોચરી વોરાવી છે, લાભ લેવો છે, પણ મને જવાબ આપો પહેલા કે યજ્ઞ કોને કહેવાય? હા લે કે સાધુ ભગવાન તો વોરવાને માટે બધાને ઘરે જાય ને, પહેલાં તો બધાને ત્યાં જતા હતા ને. તો આજે હવે બધા વ્યવહાર બદલાઈ ગયા. નહીં તો અજયને ત્યાં પણ વોરવા તો જતા, કોઈ જૈન અજૈન કશું જોયા વગર જતા હતા ને વોરવા, અને ઉપયોગ મૂકીને જે ખપે એવું લઈ આવે, ના ખપી વસ્તુ ના વોરે. સાહેબ આવ્યા છો બહુ સરસ, પણ જરા મને મનમાં શંકા છે, જવાબ આપો ને કોઈ પૂછે તો ના પાડે. અને ગુરુ ભગવાન પારખી જાય કે આ માણસ કેમ પૂછે છે. હરિકેશી મુનિને આવો સવાલ કર્યો, કારણ કે હરિકેશી મુનિ તો એવું માનતા હતા યજ્ઞ કરવો એ તો પાપ છે. જૈન સાધુ શું માને? પાપ. તો પણ છતાં સવાલ આવો પૂછ્યો છે. એટલે જવાબ શું આપ્યો કે હા ખરેખર. જો એક વાત કહું તમને, હું શું સમજું છું એ કહું તમને, કે આ જીવ એ છે ને એ કુંડના સ્થાને છે. યજ્ઞ કુંડ હોય ને, હવન કુંડ, એના સ્થાને જીવ છે. હા, આ જીવ હવન કુંડના સ્થાને છે. અને બાહ્ય અને અભ્યંતર તપ એ અગ્નિ છે. બાહ્ય અને અભ્યંતર તપ એ અગ્નિ છે. અને જે કર્મો છે ને આપણા, એ લાકડા છે, એ સમિત છે. બરાબર. અને મન વચન ને કાયા રૂપ જે યોગ છે ને એ કડછો છે, ઘી નાખવા માટે. બરાબર છે. અને તેના વ્યાપારો એટલે કે મન વચન કાયાના જે વ્યાપાર છે એ ઘીના સ્થાને છે. અને આ શરીર કેવું છે? સ્વયં છાણા જેવું છે, સ્વયં છાણા જેવું છે. અને હવે આ વખતે મંત્રપાઠ પણ થાય ને, હા, એટલે કે ઉચ્ચ સંયમ એ શાંતિ પાઠના સ્થાને છે. ઉચ્ચ સંયમ એ શાંતિ પાઠના સ્થાને છે. અને આ ભાવ યજ્ઞને જ અમે પ્રસત્ત યજ્ઞ માનીએ છીએ. આ અમારો યજ્ઞ છે. અને આવો યજ્ઞ અમારા જીવનમાં રોજ સતત ચાલુ જ છે. અને અમે આવો યજ્ઞ કરવાની ઉપદેશ આપીએ છીએ. અમે યજ્ઞનો વિરોધ કરતા જ નથી. હા, ભગવાનના શાસનનું તત્વજ્ઞાન આટલું ઊંચું છે. આપણે એમાંથી એકાદ વસ્તુ પણ મેળવી લઈએ ભગવાનની અંતિમ દેશનામાંથી. અને છેલ્લી જે વાત કહી હોય ને એની બહુ કિંમત હોય. મારા બાપા છેલ્લે આમ કહી ગયા હતા,
મારા મમ્મીની છેલ્લી ઈચ્છા હતી, તો જિંદગીભર માણસ યાદ રાખે છે. તો ભગવાનની છેલ્લી વાત તો જો આપણે યાદ રાખીએ ને તો આપણો પણ બેડો પાર થઈ જાય. સૌ એ રીતે આત્મકલ્યાણ સાથે જ મંગલ કામના સાથે પ્રવચન પૂર્ણ કર્યું. કઈ ચલો. શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન આજથી 10 દિવસ એટલે કારતક સુદ પાંચમ સુધી દરરોજ ભારે આગી કરવામાં આવશે. આપને વિનંતી, યથાશક્તિ ભાવના અનુસાર લાભ લેવા વિનંતી છે. इच्छामि कमासवो वन्दी उजामि जाये निश्चयाय केवनामि इच्छामि कमासवो वन्दी उजामि जाये निश्चयाय केवनामि इष्कार सूराय सुपतप शरीर निरालद सुख संजम यात्रा निर्भो चोटी स्वामी जय गुरुपाद. इच्छामि कमासवो वन्दी उजामि जाये निश्चयाय केवनामि इच्छाकार संदेश भगवान मुख्य अत्यंत कायम कामे कामे विनय જંકીજી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વે અવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસને સમાસને અંતર્વાતે અગ્નિવાતે જંકીજી મધ્ય વિનય પરિણમ શુભંબા ભૈરંબા તુભ્ભે દાણા અહમ ન જાણામી તસમિચ્છામિ રૂપરમ इच्छामि कमासवो वन्दी उजामि जाये निश्चयाय केवनामि પચકાંડ છે, કોઈને ઉપવાસ નથી. એમ લેખાસનું બેસવું કિસનો કારથી પૂરતા પૂરસી યોગી તું બેસનમ બાણમ કામ સમમ અનત્તણમ જન બચ્છન્ના કાલ દિશામનિનમ સ્વામિનંદનમ આયમ બિલા વિઘ્ન બચ્છકનત્તણમ જાગણેનમ લેઆળેનમ ગેત સંસિત્તણુ કિતમૃત્યુકનમ એકાસનમ બિયાચમ જાગરેગણેનમ આઉટર પસનેનમ ગૃહ અબુટબડી કમાથલા સસિત સિત્તણાવો સિરે સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. बच्चे डिस्टर्ब था, लाल बटन से दबाइए, लाल बटन दबाइए.